નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના આંતરિયાળ વિસ્તારમાં આવેલ અમીરગઢ સરકારી વિનયન કોલેજ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની ઉત્સાહસભર રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વક્તા તરીકે ગુજરાતી ભાષાના સુખ્યાત કવિ ગઝલકાર મુસાફિર પાલનપુરી અને જીડી મોદી આર્ટ્સ કોલેજ પાલનપુરના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડોક્ટર સોહન દવે હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વિડીયો સંદેશ અને અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાનો શુભેચ્છા સંદેશ બતાવવામાં આવ્યો હતો. વિડીયો નિદર્શન બાદ બંને વક્તાઓને પુષ્પગુચ્છ અને અકાદમીએ ભેટ સ્વરૂપે મોકલેલા પુસ્તકો દ્વારા સંસ્થા વતી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુસાફિર પાલનપુરીએ ઉત્તમ ગઝલના શેર દ્વારા પાલનપુરી લય લહેકાયુક્ત ભાષા શૈલીમાં માતૃભાષા વિશે વ્યાખ્યાન રજૂ કર્યું હતું. ડોક્ટર સોહન દવેએ ગુજરાતી ભાષાનું ગૌરવગાન વિષય અંતર્ગત માતૃભાષાનું મહત્વ, તેની મીઠાશ વિશે વૈવિધ્યસભર વ્યાખ્યાન આપ્યું હતું. કાર્યક્રમમાં કોલેજના આચાર્ય, અધ્યાપકો તેમજ કોલેજના અને સ્થાનિક ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં ઉદ્ઘોષક સંચાલક તરીકે ડોક્ટર વર્ષા એન ચૌધરીએ ભૂમિકા ભજવી હતી.